મેથીના લાડુ બનાવવા માટે મેં મેથીનો લોટ 250 ગ્રામ લીધો છે, અડદનો લોટ પણ 250 ગ્રામ લીધો છે, સૂંઠ 100 ગ્રામ અને ગંઠોરા પાવડર 50 ગ્રામ લીધો છે, ગોળ 700 ગ્રામ લીધો છે અને ગુંદરનો પાવડર છે તે 250 ગ્રામ છે, કોપરું છીણેલું 250 ગ્રામ, સાકર 250 ગ્રામ લીધી છે, બદામ 100 ગ્રામ અને મગજતરી 50 ગ્રામ લીધી છે જેનો ભૂક્કો કરી લીધો છે અને ખસખસ છે 50 ગ્રામ અને ઘી 700 ગ્રામ લીધું છે। સૌથી પહેલાં આપણે કોપરું શેકી લઈશું। કોપરાને બહુ નથી શેકવાનું, બસ ગરમ થાય ત્યાં સુધી જ આપણે શેકાવા દઈશું। તો કોપરું શેકાઈ ગયું છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે 1 વાટકી જેટલું મેં ઘી લીધું છે, એમાં આપણે અડદનો લોટ શેકી લઈશું। તો ગેસ ધીરો જ રાખવાનો છે અને આપણે લોટ શેકી લેવાનો છે। એમાં હું 2 ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરું છું, એને પણ આપણે સાથે જ શેકી લઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, લોટ સારી રીતે શેકાઈ ગયો છે, લોટ થોડો ફૂલી ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। લોટ હજી આપણો આ ગરમ જ છે, એમાં આપણે કોપરું જે છીણેલું શેકેલું હતું એ મેં વાટી લીધું છે મિક્સરમાં, એ ઉમેરીશું। જે બદામ અને મગજતરીનો પાવડર છે એ પણ એમાં ઉમેરી લઈશું। સાકર આપણે જે લીધી એ પણ એમાં ઉમેરી દઈશું। બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અને સૂંઠ પાવડર છે એ પણ એમાં ઉમેરી દઈશું અને ગંઠોરા પાવડર જે છે એ પણ એમાં આપણે ઉમેરી દઈશું। આ જે ગુંદર છે મેં ઘીમાં પલાળી લીધો હતો, તો એ ગુંદર પણ એમાં ઉમેરી દઈશું। આ બધી જ વસ્તુ આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું। આ બધું જ હવે સારી રીતે મિક્સ કરી દીધું છે, એટલે હવે આપણે ગોળનો પાયો કરી લઈશું। તો મેં ઘી લીધું છે 1 વાટકી જેટલું, એમાં આપણે ગોળ ઉમેરી દઈશું અને સતત હલાવતા જવાનું છે ગોળને। ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે કરીશું, બહુ કડક નથી થવા દેવાનો ગોળને। તો ગોળ આપણો સારી રીતે ઓગળી ગયો છે, તો હવે ગેસ બંધ કરી દઈશું અને ગોળ પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું। એના પછી આપણે જે ખસખસ એમાં ઉમેરી દઈશું અને મેથી પાવડર જે લીધો છે એ એમાં ઉમેરી દઈશું। મેથી પાવડર આપણે છેલ્લે જ ઉમેરવાનો છે, જેથી મેથી કડવી પણ ના લાગે અને ટેસ્ટમાં સારું લાગે। તો બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। પછી એના લાડુ બનાવતી વખતે જો ઘી આપણને ઓછું લાગે તો આપણે એમાં ઘી ઉમેરી શકીએ છીએ ગરમ કરીને। તો તૈયાર છે આપણા સરસ મજાના હેલ્ધી એન્ડ ટેસ્ટી મેથીના લાડુ। જો તમે આ ક્વોન્ટિટીથી બનાવશો તો લગભગ 35 જેટલા લાડુ બનીને તૈયાર થશે।